રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાટ ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાટ ગામમાં 12 મેઘ ખાંગા થયા હતા। લાટ ગામમાં 5 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને લઈને લાટ ગામ પાણી થયું હતું। ઉપલેટાથી લાટ ગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા હતા। ગામમાં મુસાફરો પણ અટવાયા હતા। કોઝવે પર પાણી ફરી વળતા જ અનેક વાહનો લાટ ગામમાં ફસાયા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે વહેલી સવારે છેલ્લા 4 વાગ્યાથી ગઢાડા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વરસાદ હોવાથી આજે ગઢાડા ગામ પાસે આવેલ બોધ નદીમાં જે શેક ડેમ બનાવેલ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય, જેથી ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે। તેમજ અત્યારે જે વાવેતર કરેલ છે તેને પાસે પણ આ વરસાદ હોવાથી ખૂબ જ પાકને પણ ખૂબ જ લાભ થયેલ છે। અત્યારે સતત બોધ ડેમ માટે પણ વરસાદ ચાલુ છે। પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાટ સરપંચ। રાત્રે 12 વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે, જેમાં સવારે 7 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે। ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે। તેમજ અમારા લાટ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30થી 40 જેટલા લાટ ગામે રોકાયેલા છે। તેમજ એસટી બસ પણ રોકાયેલી છે, અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે। એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે। એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે। એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી, બસ એ જ અમારી માગણી છે। એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે। બસ એ જ વસ્તુ।